પ્રેમ સંબંધનું આવ્યું ભયંકર પરિણામ। તમે આ વાક્ય ઘણીવાર સાંભળ્યું હશે, પણ તેને સાચું કરી દેનારી ઘટના અમદાવાદના ગ્રામીણ વિસ્તારમાંથી સામે આવી છે, જેમાં એક મુસ્લિમ યુવકને તેની હિન્દુ પ્રેમિકાની માતાએ સોપારી આપી હત્યા કરવાનું કાવતરું ઘડ્યું। આખી ઘટના શું છે, કેવી રીતે હત્યા કરાઈ, જેવા વગેરે પ્રશ્નો પર વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। તાજેતરમાં અમદાવાદના અસલાલી વિસ્તારના મુક્તિપુરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અસલાલી પોલીસને એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના ગળા પર અણીદાર હથિયારથી ઘા કરવામાં આવ્યા હતા। આ આખો બનાવ એમ હતો કે શાકિર નામનો વ્યક્તિ, જે રેખા નામની એક યુવતીની રિક્ષા ચલાવતો હતો, રેખાને પોતાના પતિ સાથે પારિવારિક ઝઘડા થતા તે પોતાની માતા આશા ચુનારા સાથે રહેતી હતી અને તેને એક સંતાન પણ હતું। બીજી બાજુ રેખાની રિક્ષા ચલાવતો શાકિર, તે પણ પરણિત હતો અને તેને પણ 2 સંતાન હતા। શાકિર રેખાની રિક્ષા ચલાવતો હોવાથી વારંવાર તે રેખાના ઘરે જતો હતો, જેને લીધે શાકિર અને રેખા બંને વચ્ચે સારા સંબંધો હતા। પણ આ ધંધાકીય સંબંધ ધીરે ધીરે ગાઢ મિત્રતા અને મિત્રતા બાદ પ્રેમમાં પરિણમ્યો। આ પ્રેમ પ્રકરણમાં વળાંક તો ત્યારે આવ્યો જ્યારે આ વાતની જાણ રેખાની માતા આશા ચુનારાને થઈ। આશાબેનને પોતાની દીકરીનું આ પ્રેમ પ્રકરણ મંજૂર નહોતું। ઘણીવાર આશાબેને રેખાને આ પ્રેમ પ્રકરણ બંધ કરી પોતાના પતિના ઘરે જવા સમજાવી હતી, પણ રેખા એકની 2 ના થઈ। છેવટે આશાબેને શાકિરને મારી નાખવા માટે તેના ભત્રીજા અને એક સગીર યુવકની મદદ લીધી અને શાકિરની હત્યા કરવા માટે 1 લાખની સોપારી આપી અને તેની હત્યા કરાવી દીધી। આ સંપૂર્ણ ઘટનાનો ખુલાસો થયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધા અને હાલ આ ઘટના પર વધુ તપાસ કરવામાં આવશે અને હજી બીજા રહસ્યો ખુલશે તેવી શક્યતા છે। આ બનાવ પર તમારું શું કહેવું છે, અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।